વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 લોન્ચિંગ માટે સુરત ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં તેમણે સંકલ્પ પત્ર 2024 વિકસિત ભારત અભિયાન લોન્ચિંગ કર્યું હતું અને સાથે દેશમાં થયેલા વિકાસ કાર્યો અને મોદીની ગેરંટી બાબતે પણ વાતચીત કરી છે. વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 લોન્ચિંગ માટેની રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં મોદી કી ગેરંટી અભિયાન લોન્ચિંગ કરાયું હતું. સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અને મોદી કી ગેરંટી અભિયાન લોન્ચિંગ કરાયું હતું. હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 લોન્ચ કરાયું છે. છેલ્લા 10 વર્ષમાં જમ્મુથી લઈને કન્યાકુમારી સુધી અનેક વિકાસના કામો કર્યા, લોકો સુધી પણ પહોંચ્યા છે. તમામ લોકો માટે અદ્ભુત વિકાસના કાર્યો પીએમ નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. સાથે સાથે CR પાટીલ દ્વારા ગાંધીનગર ખાતે પ્રેસ વાર્તા લોન્ચિંગ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. તો સુરતમાં કાર્યક્રમ લોન્ચિંગ હર્ષ સંઘવી દ્વારા કરાયું હતું. ભાજપના તમામ કાર્યકર્તા તમામ બૂથમાં ઘરે ઘરે જઈ કોલેજોમાં તેમજ સામાજિક કાર્યક્રમમાં જઈને લોકોના સૂચનો ભેગા કરશે. તેમજ સાથે સાથે LED રથ તૈયાર કરાયો છે અને નાની નાની બેઠકો કરી લોકોના સૂચનો લેવાશે. ડોક્ટર CAથી લઈને સૈનિક સુધીના લોકોને આ અભિયાનમાં જોડાશે. વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 આપણે સૌ ખૂબ સારી રીતે જાણીએ છીએ કે છેલ્લા 10 વર્ષમાં જમ્મુથી લઈને કન્યાકુમારી સુધી ભારત દેશના પ્રત્યેક શહેરોમાં, નગરોમાં, ગામડાઓમાં એક પછી એક મહત્વના વિકાસ કાર્યો એ ગામડાઓ સુધી પહોંચ્યા. દેશના યુવાઓ, મહિલાઓ, વંચિતો, આ તમામ વર્ગ, તમામ સમાજના લોકો માટે અદ્ભુત કાર્ય ભારતીય જનતા પાર્ટીની આદરણીય મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. આપ સૌ જાણો છો કે મોદી સરકાર એટલે ભારત દેશના નાગરિકોની સરકાર છે. નાગરિકોના મનના સૂચનો, એમને દેશના વિકાસમાં કયા કાર્યો વધુમાં વધુ થવા જોઈએ તે તેમના મનના જે વિચારો છે તે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રમાં લઈ શકાય તે માટે ભાજપના સંકલ્પ પત્ર 2024 માટે દેશભરમાં 1 કરોડથી વધારે લોકોના સૂચનો, સુઝાવો એકત્રિત કરવાનો આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે તારીખ 26/2024 ના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી JP નડ્ડાજીએ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય મુખ્યાલય કાર્યાલયથી આ અભિયાનની શરૂઆત કરાવી. ત્યારબાદ દેશના 37 પ્રદેશોમાં મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રીઓ દ્વારા આ અભિયાનની રાજ્ય સ્તરથી શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ દ્વારા ગાંધીનગર કમલમ ખાતે પ્રેસ વાર્તા તેમજ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વધુમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને લઈને નિવેદન આપતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આ દેશના નાગરિકોની સરકાર છે, ત્યારે દેશના નાગરિકોએ વર્ષ 2024 માટે મન બનાવી લીધું છે. દેશના સૌ સાથે મળીને એક ઇતિહાસ રચવાની તૈયારી કરી રહ્યા છે. રાહુલ ગાંધીની વાતો તેમના કાર્યકરો પણ કરતા નથી. આ દુવિધા કોંગ્રેસના કાર્યકરો છે, જેમાં પ્રત્યે મારો સંવેદના છે. આ કોંગ્રેસનો આંતરિક વિષય છે. કોંગ્રેસ પોતાનો પરિવાર નથી સંભાળી શકતું. ભાજપ દરેક સમાજના લોકોને લઈ ચાલે છે વગેરે આજે જણાવ્યું હતું. અઝર કુર્સી સાથે હર્ષદ સેટા.